મિત્રો નમસ્કાર. આજના વિડીયોમાં આપણે જણાવીશું કે જો તમે તમારા પશુને ભેંસ હોય કે ગાય વિટામિન એચ જો વધારે માત્રામાં આપી રહ્યા છો તો સાવધાન થઈ જજો, ચેતી જજો. એ નુકસાનકારક છે. જય દ્વારકાધીશ. આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ કૃષ્ણ ડેરી ફાર્મ પર. વિટામિન એચ બાયોટીન એ એક પ્રકારનું વિટામિન છે જે પશુ માટે બહુ લાભદાયક છે, બહુ ગુણવાળું છે. પશુપાલકો એનો ઉપયોગ પણ કરે છે અને ખાસ કરીને પશુનું અડર ક્વોલિટી, પશુનું અડર સુધારવા માટે, એનું બાવલું જે છે એની ક્વોલિટી સુધારવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. પશુપાલકો પોતાના પશુનું અડર સારું કરવા માટે, બાવલું વધારવા માટે વિટામિન એચ એને ઘણી માત્રામાં આપતા હોય છે. કંપનીઓ મુજબ જોઈને વધારે આપવામાં આવે તો કોઈ નુકસાન નથી, પણ અમે ખેડૂતોની મુલાકાત કરી અને જાણ્યું અને સાચી માહિતી તમારા સુધી લઈને આવે છીએ કે જો એને વધારે આપવામાં આવે તો પશુનું જે બાવલું છે એ બહુ સારું કન્ડિશનમાં આવે છે. બાવલું સારું થાય છે, પણ પાછલા વેતર કરતા જ્યારે વિયાય છે ત્યારે દૂધ ઓછું કરી નાખે છે. એટલે તમારે વિટામિન એચ આપવું જોઈએ, પણ કંપની જે તમને સજેસ્ટ કરે કે 20 ગ્રામ કે 25 ગ્રામ, 25 ml સવાર સાંજ આપવાનું હોય તો એ એટલા જ પ્રમાણમાં આપો તો તમારા પશુ માટે બહુ ફાયદાકારક રહેશે. પશુને કંઈ નુકસાન નહીં કરે, એનું દૂધ પણ ઘટવાના બદલે વધશે. જો તમે વધુ માત્રામાં આપો છો તો એ નુકસાનકારક થઈ શકે છે. જો આ માહિતી તમને સારી લાગી હોય, તમારા માટે ઇન્ફોર્મેટિવ લાગી હોય તો આપણા વિડીયોને વધુમાં વધુ શેર કરો, વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડો. અને આપણી ચેનલ પર જો તમે નવા હો તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ.